ભાણિયો ઘરે આવ્યો એટલે મામાને ફોર વ્હીલ ન બેહાર એવું તો બને નહીં. તો બાગાને બેહારી દીધા ગોદડું પાથરી ફોર વ્હીલમાં. હવે જો અમારો વાકલી બે આવી ગયા છે. જોઈજો મને દાંત કાઢી સંપલ ની જડતા અહીંયા પડ્યા છે સંપલ. જય માતાજી મિત્રો, સ્વાગત છે બધાનું મારું છે નવા વ્લોગમાં. તો સવારમાં જાગીને તમને શું લાગ્યું? અત્યારે વાડીમાં જાઉં છું. વાડીમાં તો આટો મારો જતો એવું હતું ને, આટો મારો જતો તમે તો મોટર બંધ કરો. અત્યાર સુધી વાળતો મેથીમાં પાણી, હવે જાઉં મોટર બંધ કરો કેમ કે મેથી પી ગઈ. અને જો આ કાકાની ઈંછાણે જોઈ લે, હું પીવડા હતો ને આવી ગયા. આપણામાં દેખાય છે પણ એટલે નહીં દેખાતા. આમાં જો ઝાઝા તમને દેખાતા છે ફૂલ આવી ગયા ને ચણામાં. થોડોક દિવસ ચણા પછી ઓળા ઉપર ઓળે ચણાનો ઓળો કેવા શું કહેવાય, જે કહેવાય ખાવાનો છે. પેલા કોઈ જઈને મોટર બંધ કરતા આવી. આપણું મોઢામાં તો નથી દેખાડ્યું, આવો દેખા દેવી. રેડી જોઈ લીધું, હાલો મોટર બંધ કરતા આવી. ઉતા તો તું હું અને પછી ભાણા ભાઈ આવી જાય તો આવ્યો ઘરે. ભાણિયાને રાખું અમારે બાઘાભાઈ ખોખા ખાય ને, બાઘાભાઈ માંડવી શેકેલા આપણે શેક્યા ખાય છે. મેં ખાઓ હો જો ભાણાભાઈ હે એ તો રોટલો ખાય છે, આ ખોખા ખાય છે. પપ્પો એ જ છે શું ટાક જાઉં સપાઈ રે નહીં જાઉં એ જ વિયો જો પણ તાર પપ્પા વિયો જો હવે હે બાકા તાર પપ્પા વિયો જો લ્યો વિયો ગયો એ નથી. ભાણિયો ઘરે આવ્યો એટલે મામાને ફોર વ્હીલ ન બેહાર એવું તો બને નહીં. તો બાગાને બેહારી દીધા ગોદડું પાથરી ફોર વ્હીલમાં અને બેન રખડાવું એટલે કઈ રોવે નહીં. ભાણિયો બેસી ગયો ચાલીને, બાઘો ભાણિયાને ચાલીને બેસી ગયો. હવે જોઈ લો કેમ ઉવાઈ દીધા બેન ફોર વ્હીલમાં. બાઘાભાઈ ને બેહવામાં કાંઈ વાંધો નતો પણ હુવાઈ રહ્યો હુતો નતો. તે હુવાઈ જઈને મેં કીધું હવે હલતો ને ને પડે તો હલતો નથી. અને મારા ભાણાભાઈ એ તો હુવા મને મજા આવી ગઈ. અહીંયા જોયે છે તો બાકી બાઘો જો હુતો નહીં રાખે બેન હુવારીને હાકવું ફોર વ્હીલ. હવે જો મારો વાકલી બે આવી ગયા છે. જોઈજો મને દાંત કાઢી સંપલ ની જડતા અહીંયા પડ્યા છે સંપલ. પાસેલ જો તારો બાપ, પાસેલ જો, પાસેલ પીડ્યા, પાસેલ જો ના પીડ્યા. આગળ આયલા બધું અહીંયા હેઠું જો ને, હેઠું જો, હેઠું જો ને ભાતો સંપલા ક્યાં હે સંપલ તારા હમણાં કહો નહીં ભારતો સંપલ ક્યાં જતા સંપલા? આ બાજુ એલા ભાઈ જો અહીંયા પીડ્યા. ક્યાં પીડ્યા હે? જો અહીંયા પીડ્યા ડોબા, અહીંયા અહીંયા હેઠું હજે નહીં ભારતો ડોબો. અહીંયા જો અહીંયા પીડ્યા, અહીંયા હવે આ ભાઈ બપોર પછીનો સમય ને હું ભાણો એટલે કે મામા ભાણો બેન નીકળી જાય વાડી માટમાં કીધું ને, બીજા બેન ની બધા ભીંડ ઉતરાવી જાય. મને કે ભાણ રાખ તો ભાણે લઈને ખમે બે નીકળી જાય વાડી માટો મારવા માટે. કીધું ને ભાણાને જરાક વાડી માટો મારો તો એવી મામાની વાડી દેખાડતા એવી. જો એને બે દીધો ખંભે દેખાય ને ચણા બેના કેમ છે. ચાલો જલ્દી છે ને આટો મારતા આવી ગયા વાડીમાં પોગી ગયા. મેં બેસી નાખી છે બધું. હવે યાર્ડમાંથી રજા લઈને નીકળી જાય ઘર બાજુ. તું ને ભીંડો ને વસીને ઘરે પગવા તો હાલો જઈને કપડા વપડા બદલાઈ નાખીને ગામમાં રામડા રમવાના જમવા પણ જવાનું છે. હાલો જલ્દીથી નાહી ધોઈ નાખી જ રાખ. નાહી ધોઈ નાખીને જો કપડા બદલાઈને હશે ને કાકાની ગાડી લઈને જઉં છું બકડી લેવા માટે, કેમ કે બનાવવાના છે અડદિયા. બકડીને આવી ગયો. હવે ગયા હતા માવો લેવા માટે અડદિયા નાખો ને. જો અડદિયાનો પાર હોય છે ને તો જેકેટ બેટ કાંઈ પહેરવું ટાઈટ તો નથી. હવે ને ઘરે જઈએ હવે પહેરી લેવી, કેમ કે હવે પીછે વાસે ટાઈટ. અત્યારે તો ઘડી ઘટતી નહીં, ટાઈટ હતી જ પણ મને નથી વાતી. કાકાના ઘરે જ અડદિયા બનવાનું શરૂ થઈ ગયું છે બનવાનું. ને હું નીકળી ગયો છું ત્યારે મારા બની જો ગાડી લાવ્યા હતી, એની ગાડી લઈને ગામમાં દૂધ ભરવા માટે, કેમ કે દૂધ ભરવા જવું પડે. તો હાલ જલ્દી ગામમાં દૂધ ભરતા આવી અડદિયા જરાક બનાવીને પછી જવાનું છે આપણે રામપીર શું કહેવાય રાવણડાલ રમાને જોવા. પેલા ગામમાં દૂધ ભરતા આવીએ.